અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। એસપી રિંગ રોડ પર ગંભીર અકસ્માત। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિકોલ 4 રસ્તા પર કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। બેફામ આવતી કાર એકાએક પલટી ગઈ, જેમાં એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવાનો ભૂક્કો બોલાઈ ગયો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ એક્ટિવા ચાલક સહિત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ખોખરાથી હાટકેશ્વર તરફ બ્રિજ પાસે ભૂવામાં રિક્ષા પડતા ચાલક ઇજાગ્રસ્ત। હાટકેશ્વર બ્રિજની બાજુના જ રોડ પર ભૂવો પડ્યો હતો। રિક્ષા ચાલક જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભૂવો પડતા રિક્ષા અંદર ગરકાવ થઈ ગઈ હતી। સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને રિક્ષા ચાલકને રિક્ષા સાથે બહાર કાઢ્યો હતો। રોડ પર ભૂવો પડવાના કારણે સીટીએમ તરફ જતો રોડ બંધ કરવો પડ્યો છે। 7th ડે સ્કૂલ ફરી શરૂ થવાની શક્યતા। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ અસર ન થાય તે હેતુથી બંધ થયેલી સ્કૂલ ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે છે। આ અંગે આગામી 16 સપ્ટેમ્બરના રોજ એક મહત્વની બેઠક યોજાશે, જેમાં સ્કૂલને ફરીથી ખોલવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ। રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। ગન પોઈન્ટ પર ગુજરાતના 2 યુવકને જંગલના રસ્તે મ્યાનમાર પહોંચાડ્યા। સુરત સાયબર સેલે કરેલા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટમાં પીડિતો પર થયેલા અત્યાચારની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ રેકેટમાં ફસાયેલા યુવકોને ગન પોઈન્ટ પર બેંકોકથી જંગલના રસ્તે મ્યાનમાર લઈ જઈ સાયબર ક્રાઇમનું કામ સોંપવામાં આવતું હતું। જો ભોગ બનનાર સાયબર ફ્રોડનું કામ સારી રીતે ન કરી શકે અથવા તેને અંગ્રેજી ન આવડતું હોય અને કામની ના પાડે તો 2 ભયાનક વિકલ્પ પણ આપવામાં આવતા। કાં તો તેઓ તેમના પર થયેલા 4 લાખનો ખર્ચ ચૂકવે અથવા તો પોતાની જગ્યાએ કામ કરવા માટે અન્ય કોઈ વ્યક્તિને લાવીને રાખે। આ ગેંગ દ્વારા ગુલામો પાસે દિવસના 18 કલાક સુધી સતત કામ કરાવવામાં આવતું હતું અને તેમને કેદમાં રાખીને જમવાનું ન આપવા સહિતની યાતનાઓ આપવામાં આવતી હતી। સોશિયલ મીડિયાની જાહેરાતના વિશ્વાસે બિલ્ડરે કરોડો ગુમાવ્યા। ગોતા વિસ્તારમાં રહેતા બિલ્ડર જયમીન કનુભાઈ પટેલ સાથે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો। વિદેશી કરન્સી ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી તેમની પાસેથી 1.08 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। ઠગાબાજોએ સોશિયલ મીડિયા પર જાહેરાત આપી બિલ્ડરનો સંપર્ક કર્યો હતો। શરૂઆતમાં નાનું રોકાણ કરવાથી તેમને નાનો નફો મળ્યો, જેનાથી વિશ્વાસ કેળવાયો। ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય। ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવે જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઈન પ્રક્રિયા અંતર્ગત ફી બેંકના નિયત સમયગાળામાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું હતું। આ પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેનો સીધો જ લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને થશે। નવરાત્રિમાં ગરબા આયોજકોએ આ નિયમો પાળવા પડશે। 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। આ ગાઈડલાઇનનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે। ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી એનઓસી મેળવવાનું ફરજિયાત રહેશે। જોલી LLB 3 ફિલ્મ અને ટીઝર પર સ્ટે મૂકવાની માંગ। અક્ષય કુમારની અપકમિંગ મૂવી જોલી LLB 3નું ટીઝર ન્યાયાધીશને અયોગ્ય રીતે રજૂ કરતું હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। અરજદાર દ્વારા ફિલ્મના ટીઝર અને ફિલ્મ પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન CBFC ડિરેક્ટર સુભાષ કપૂર, કલાકાર અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાને પક્ષકાર બનાવવામાં આવે છે। આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થઈ રહી છે। નેપાળના બ્લેકઆઉટમાં ફસાયેલા સુરતીઓનો ભયાનક અનુભવ। નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે। આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવે છે। આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર, તેમના પરિવાર સહિત 20 લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।